જય શ્રી કૃષ્ણ. આજે આપણે ચીક્કી બનાવીશું. એ બી બે અલગ અલગ. તમે સિંગ પાક પણ એને કહી શકો છો અને સિંગની ચીક્કી પણ કહી શકો છો. 1 કપ જેટલા મેં સિંગદાણા લીધા છે અને સામે 1 કપ જેટલો ગોળ લીધો છે. બંનેનું માપ સરખું જ રાખવાનું છે. તમે આવી રીતે કોઈ બી ડીશ યા તો ડીશની ઊંધી કરી અને ઉપર પણ પાથરી શકો છો. હવે 2 ચીક્કી અલગ અલગ બનાવવાની છે તો બંનેનું માપ સેમ જ છે. 1 કપ જેટલા સિંગદાણા અને 1 કપ જેટલો ગોળ. તો હવે એક પેન લઈશું અને સિંગદાણાને આપણે શેકી લેવાના છે. તો હું અત્યારે બંને સિંગ બનાવવાની છે તો બંનેના સિંગદાણા તો સાથે જ શેકી લઈશ અને પછી આપણે લાસ્ટમાં 1 કપ અલગ અલગ કરી દઈશું. તો એને સારી રીતે એકદમ શેકી દેવાના છે આપણે. એમાંથી થોડોક અવાજ પણ આવવા લાગશે અને તમને ખબર પડી જશે સિંગના ફોતરા પણ એની જાતે ઉખડવા લાગશે. તો આપણી ત્યારે સિંગ શેકાઈ જશે ત્યાં સુધી તમારે એને શેકવાની છે. અને શેકાઈ જાય પછી એને ઠંડી કરવાની છે. ઠંડી કર્યા પછી તમારે એની ઉપરના જે છાલ આવે છે એ તમારે નીકાળી દેવાની છે. એના ફોતરા કાઢી દેવાના છે. ગરમમાં નહીં નીકળે, થોડાક ઠંડક તમે થવા દેશો પછી એની જાતે જ આપણે ઇઝીલી નીકળી જશે. આવી રીતે હવે મેં 1 કપ શિંગદાણા લીધા છે. સૌથી પહેલાં આપણે સિંગ પાક યા તો સિંગની ચીક્કી યા તો માવાની ચીક્કી તમે કહી શકો છો. એને તમારે મિક્સરમાં યા તો ગ્રાઇન્ડરમાં તમારે પીસી લેવાના છે. અને આ રીતનો એકદમ ફાઇન પાવડર તમે બનાવી શકો છો. બહુ જ ઇઝી છે બનાવવું. હવે 1 કપ આપણે ગોળ લીધો તો મેઝરમેન્ટ પ્રમાણે, તો આપણે એ પેનમાં એડ કરી દઈશું. ગોળ તમારે સમારીને જ લેવાનો છે તો જેથી ફટાફટ ઓગળી જાય. હવે મેં અહીંયા 1 ચમચી ઘીનો ઉપયોગ કર્યો છે, 1 થી 2 ચમચી. હવે એને આપણે સારી રીતે મિક્સ કરી દઈશું. ખાલી ગોળ મેલ્ટ થાય ત્યાં સુધી જ આપણે એને થવા દઈશું. બિકોઝ એને વધારે થવા દઈશું તો જે માવા ચીક્કી છે એકદમ કઠણ થઈ જશે. એટલે આ રીતનું ટેક્સચર બને, ગોળ ખાલી પીગળે છે ત્યાં સુધી જ તમારે એને થવા દેવાનું છે અને તરત ગેસ બંધ કરી દેવાનો છે. આ રીતે એકદમ સ્મૂથ થઈ જાય પછી જે આપણે ગ્રાઇન્ડ કરેલો હતો સિંગનો જે ભૂક્કો કરીને, તો આપણે એની અંદર એડ કરી દઈશું. હવે બધી જ વસ્તુને આપણે સારી રીતે મિક્સ કરી દઈશું. હવે જે આપણે ડીશને તમે ઊંધી કરીને પણ કરી શકો છો. મેં ડીશની અંદર જ રહેવા દીધી છે.
હવે તમે ડીશમાં આ રીતે પાથરી શકો છો. આના પીસીસ પણ આપણે અત્યારે જ કરી દેવાના છે, બિકોઝ ઠંડી થયા પછી પીસીસ નહીં પડે સરખી રીતે. તમે વાટકીની મદદથી પણ આવી રીતે કરી શકો છો, સરસ રીતનો શેપ આવી જાય એટલા માટે. હવે આપણે એના શેપ કરી લઈશું. તમને જે શેપ ગમતા હોય એ પ્રમાણે તમે એના શેપ કરી શકો છો. હવે આપણે બીજા પણ શિંગદાણામાંથી આવી રીતે ફોતરાને એવું કાઢી અને ખાયણીની મદદથી અચકચરા આપણે એને ખાંડી લેવાના છે. મને થોડીક હેલ્પ પણ કરાવી દે છે. હવે આપણે 1 કપ ગોળ લઈશું. સેમ પ્રોસેસ છે એની પણ. સિંગદાણા તમારે અચકચરા પહેલાં ખાંડી જ લેવાના છે. મારે તો મારા છોકરાએ જેવી રીતે કરી આપ્યું કે આવી રીતે જ કર, તો મેં એ રીતે જ એની અંદર એડ કર્યું છે. તમારે વધારે એને અચકચરા ખાંડી લેવાના છે. અને મેં 1 ચમચી જેટલું પાણી એડ કર્યું છે. તમે એની અંદર એકદમ ચપટી જેટલો ખાવાનો સોડા પણ એડ કરી શકો છો. 1 ચમચી મેં ઘી એડ કર્યું છે. એને તમારે કન્ટિન્યુઅસલી હલાવતા જ રહેવાનું છે. હવે લાસ્ટમાં મેં સોડા એડ કર્યો છે. હવે એને સારી રીતે મિક્સ કરી દેવાનું છે અને જે સીંગ હતી આપણે એની અંદર એડ કરી દેવાની છે. અને તમારે એને ડીશની અંદર યા તો થાળી ઊંધી કરીને તમે બટર પેપર ઉપર તો એ રીતે પણ તમે પાથરી શકો છો. આના પણ પીસીસ તમારે અત્યારે જ કરી દેવાના છે. તો બંનેના પીસીસ કરી અને ઠંડી થાય એ પછી એને તમારે કટ કરી દેવાની છે, આવી રીતે તમને જે શેપમાં ગમે એ શેપમાં. અને આપણી ચીકી એકદમ બનીને રેડી થઈ ગઈ છે. થેન્ક યુ ફોર વોચિંગ.